માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે બુદ્ધિમાપન. આના પહેલાં આપણે બુદ્ધિના કુલ 9 જે સિદ્ધાંતો હતા તેના વિશે ઘણી સારી અને ઊંડાણપૂર્વક માહિતી મેળવી ચૂક્યા છે. હવે આ જે બુદ્ધિ છે શું તેનું માપન શક્ય છે? જો માપન શક્ય છે તો તેના કયા કયા આયામો છે, કઈ કઈ કસોટીઓ છે, તેના વિશે આપણે બધી જ માહિતી મેળવીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો વિદ્યાર્થી મિત્રો, તમને આને આગળના વિડીયો પણ પસંદ આવ્યા હોય અને જો આ વિડીયો પણ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લોકો સુધી વધારે પહોંચાડવાની કોશિશ કરજો. હવે જે પહેલે તો આપણે કેટલીક સામાન્ય માહિતી મેળવી લઈએ કે બુદ્ધિમાપન એટલે બાળકની માનસિક યોગ્યતાનું માપ કરવું અથવા તો માપન કરવું. કોઈ પણ વસ્તુ આપણે માપીએ છીએ તેને માપન કહેવાય. તો બુદ્ધિ એટલે કે બાળકની જે માનસિક યોગ્યતા છે તેનું માપન કરવું એટલે કે બુદ્ધિમાપન. બાળકમાં કઈ કઈ માનસિક શક્તિઓ છે અને તે કેટલા પ્રમાણમાં છે તેની જાણકારી મેળવવી તે બુદ્ધિમાપન કહી શકાય. વ્યક્તિના બુદ્ધિમાપન માટે વિવિધ પ્રકારની બુદ્ધિ કસોટીઓનો આશરો લેવો પડે છે. માપન કરવા માટે શેનો આશરો લેવો પડે છે? બુદ્ધિ કસોટીઓનો આશરો લેવો પડે છે. આનો પણ આપણે એક વિડીયો બનાવ્યો છે જેમાં બધા જ પ્રકારની બુદ્ધિ કસોટી, જે વિદેશની હોય, ભારતની હોય કે ગુજરાતની હોય, તેના વિશે આપણે ચર્ચા કરી છે. બુદ્ધિ કસોટી દ્વારા વ્યક્તિના માનસિક વિકાસના સ્તર અંગે અનુમાન તથા કલ્પના કરી શકાય છે. તમે કલ્પના કરી શકો છો, અનુમાન કરી શકો છો કે આનું માનસિક વિકાસ આવું થઈ શકે છે બુદ્ધિ કસોટી દ્વારા. હવે અહીંયાથી ખાસ એક તમારે પ્રશ્ન પૂછાઈ શકે છે તેવી શક્યતા છે કે બુદ્ધિમાપનના પિતા કોણ? તો આલ્ફ્રેડ બીન. આ ખાસ યાદ રાખવા જેવું છે કે બુદ્ધિમાપનના પિતા તરીકે આલ્ફ્રેડ બીનને ઓળખવામાં આવે છે કારણ કે તેમણે સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કરી હતી. આપણે આગળ તેમના વિશે ચર્ચા કરીશું. હવે છે કે આ જે બુદ્ધિમાપન છે તેના વિશે હજુ થોડીક ચર્ચા મેળવીએ તો બુદ્ધિમાપનનો સૌ પ્રથમ સફળ પ્રયત્ન ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક બીને અને સાઇમને 1905માં કર્યો હતો અને બુદ્ધિમાપન કસોટી તૈયાર થઈ હતી. યાદ રાખજો, સૌ પ્રથમ બુદ્ધિ કસોટી ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક બીને અને સાઇમને ક્યારે તૈયાર કરી હતી? 1905માં. વર્ષ યાદ રાખવું જરૂરી છે. અને ત્યારે તેમણે બુદ્ધિ કસોટીની રચના કરી. આ કસોટીનું રૂપાંતર અંગ્રેજી ભાષામાં ટર્મને કર્યું. આ પણ યાદ રાખવા જેવું છે કે આ જે કસોટી હતી, આ કસોટીનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યું? તો ટર્મને કર્યું. બુદ્ધિ આંક અને તેનું સૂત્ર સૌપ્રથમ વિલિયમ સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે 1912માં આપ્યું. આ ત્રણે મુદ્દાઓ છે ને ખૂબ મહત્વના છે. પહેલું, સૌપ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે કરી? બીને અને સાઇમને. ક્યારે કરી? તો 1905માં. તે ક્યાંના હતા? તો ફ્રેન્ચના. હવે જો ફ્રેન્ચના છે તો તેમણે જે કસોટી છે તે ફ્રેન્ચ ભાષામાં જ બનાવી હશે. એટલે અહીંયા તમારો ફર્સ્ટ આખો જે કોન્સેપ્ટ છે તે ક્લિયર થાય છે. હવે આ જે ફ્રેન્ચ ભાષાની અંદર બુદ્ધિ કસોટી બનાવી હતી તો તે બુદ્ધિ કસોટીનું અંગ્રેજીમાં રૂપાંતર કોણે કર્યું? તો ટર્મન નામના મનોવૈજ્ઞાનિકે કર્યું. હવે આ જે બુદ્ધિ કસોટીઓ બની ગઈ તો બુદ્ધિ કસોટી પછી આપણી પાસે કેટલાક આંકડાઓ આવ્યા. તો તે આંકડાઓને બુદ્ધિ આંકમાં ફેરવવાનું કામ અને તે બુદ્ધિ આંકનું સૂત્ર જે બનાવ્યું છે આપણે જોઈશું આગળ. તે સૂત્ર કોણે બનાવ્યું? તો તે વિલિયમ સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે 1912માં તૈયાર કર્યું. હવે બુદ્ધિમાપન સમજવા માટે માનસિક વય અને બુદ્ધિ આંક ખ્યાલ જરૂરી છે. તમને આ બંને શબ્દો વિશે ખબર હોવી જોઈએ. જો એમ તો 3 શબ્દો આવે છે: માનસિક વય, શારીરિક વય અને બુદ્ધિ આંક. શારીરિક વયને વાસ્તવિક વય પણ કહેવામાં આવે છે. પણ શારીરિક વય આપણે જાણીએ છીએ, તમે જેટલા વર્ષના હોય એને શારીરિક વય કહેવાય. પરંતુ માનસિક વય અને જે બુદ્ધિઆંક છે ને તેનો ખ્યાલ આપણે મેળવવો જોઈએ. તો પહેલું આવે છે માનસિક વય. વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે તેના સંબંધમાં તેના માનસિક વયની કક્ષા એટલે તેની માનસિક વય, એટલે કે તેની બુદ્ધિ, જેની આપણે વાત કરીએ છીએ, માનસિક જે કંઈ વાતાવરણમાં રહેતો હોય તે. અને બીજું છે બુદ્ધિઆંક. અહીંયા એક મહત્વનો પ્રશ્ન આવે છે કે બુદ્ધિઆંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બુદ્ધિ લબ્ધિ નામથી તેને ઓળખવામાં આવે છે. અને બુદ્ધિ આંકનો ખ્યાલ સ્ટર્ને આપ્યો, આપણે ઉપર જોયું, તેમણે સૂત્ર પણ બનાવ્યું. બુદ્ધિ આંક વ્યક્તિની બુદ્ધિ કક્ષા સૂચવે છે. આ કક્ષાઓ કઈ કઈ છે ને આપણે આ જ વિડીયોમાં આગળ છેલ્લે વાત કરીશું. હવે જોઈ લો, તમે અહીંયા તમારી સ્ક્રીન પર દેખાશે હવે કે આ જે બુદ્ધિ આંક છે તેનું સૂત્ર કયું છે? તો બુદ્ધિ આંક એટલે કે આઈક્યુ, ઇન્ટેલિજન્સ જેને આપણે કહીએ છીએ. એમાં માનસિક વય MA છેદમાં શારીરિક વય CA ગુણ્યા 100. હવે એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે કે તમે કેવી રીતે કોઈ વ્યક્તિની બુદ્ધિ આંકની શોધ કરી શકો છો. ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ મહેશ 16 વર્ષનો છે અને તેની જે શારીરિક વય કે માનસિક વય જે કંઈ પણ છે તે આટલી છે,
તો એનો બુદ્ધિઆંક કેટલો? એટલે તમે જો આ તમને સૂત્ર યાદ હોય અને તમને આવી રીતે ગુણાકાર ભાગાકાર કરતા આવડતા હોય તો તમે આસાનીથી તેનો 1 માર્ક્સ તમે મેળવી શકો છો. તો આપણે જોઈએ તો બુદ્ધિઆંકનું સૂત્ર કયું છે? તો પહેલા માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ યાદ જ રાખી લેવું. માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. ઉદાહરણ મુજબ બાળકની વાસ્તવિક ઉંમર, શારીરિક ઉંમર જેને આપણે કહીએ છીએ, 7 વર્ષ અને 6 મહિના એટલે કે 90 માસની છે. ખાસ યાદ રાખજો, 7 વર્ષ અને 6 મહિના એટલે કે 90 માસ. તેને માસમાં કન્વર્ટ કર્યું છે. જ્યારે તેની માનસિક વય 108 માસ છે. હવે સૂત્ર મુજબ બુદ્ધિઆંકની ગણતરી કરીશું. તો સૂત્ર શું છે? MA છેદમાં CA ગુણ્યા 100. તો MA કેટલું છે? 108. માનસિક વય કેટલી? 108 છેદમાં 90 ગુણ્યા 100 એટલે એનો જવાબ આવ્યો 120. એટલે આ જે 120 છે તે તેનો બુદ્ધિઆંક છે. અને આ 120 બુદ્ધિઆંકવાળાને આપણે પ્રતિભા સંપન્ન વ્યક્તિઓમાં ઉમેરીએ છીએ. આપણે આગળ જોઈશું જ્યારે એનો એક આખો કોષ્ટક આવશે ત્યારે. હવે આવે છે બુદ્ધિ કસોટીના પ્રકારો. કયા કયા પ્રકારની બુદ્ધિ કસોટીઓ હોય છે? જો અહીંયાથી ખાસ થોડુંક ધ્યાન રાખવાની કોશિશ કરજો. એમ તો 2 જ પ્રકારની બુદ્ધિ કસોટી હોય છે, વ્યક્તિગત બુદ્ધિ કસોટી અને સામૂહિક બુદ્ધિ કસોટી. તમે નામ પરથી જ તેની વ્યાખ્યા પણ જાણી શકો છો. વ્યક્તિગત એટલે કોઈ એક વ્યક્તિની હશે, સામૂહિક એટલે કે આખા ગ્રુપની હશે. પરંતુ આપણે એની માહિતી મેળવી લઈએ. અને ક્યારે આરંભી તે યાદ રાખજો. તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી, આ કસોટી એક વખતમાં એક જ વ્યક્તિની લઈ શકાય છે. એટલે કે વન ટાઈમ એક પર્સનની આપણે બુદ્ધિ કસોટી લઈ શકીએ છીએ. આનો આરંભ બીને નામના મનોવૈજ્ઞાનિકે કર્યો હતો. એટલે તેમને જે બુદ્ધિ માપન છે તેમનો પિતા કહેવામાં આવે છે. તો આનો સૌપ્રથમ આરંભ બીને નામના મનોવૈજ્ઞાનિકે કર્યો. વ્યક્તિગત બુદ્ધિ કસોટીમાં કયા કયા પ્રકારની બુદ્ધિ કસોટી હોય છે? તો શાબ્દિક, અશાબ્દિક અને ક્રિયાત્મક બુદ્ધિ કસોટીનો સમાવેશ થાય છે. બીજું છે સામૂહિક બુદ્ધિ કસોટી. તો આ કસોટી એક સાથે અનેક વ્યક્તિઓથી લઈ શકાય છે. એટલે ઘણા બધા લોકોને એક સાથે આપણે બેસાડીને આ કસોટી લઈ શકીએ છીએ. આનો આરંભ પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1919માં અમેરિકામાં થયો હતો. જો અહીંયા 2 પ્રશ્નો આવી જાય છે. પહેલી બુદ્ધિ કસોટી રચના કઈ? તો વ્યક્તિગત બુદ્ધિ કસોટી. કોણે કરી? તો બીને કરી. બીજો પ્રશ્ન આવે છે સામૂહિક બુદ્ધિ કસોટીનો પ્રારંભ ક્યારે થયો? તો પ્રથમ વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું? જી કોઈનો પ્રશ્ન? 1914 થી 1919. અને આ બુદ્ધિ કસોટી જે સામૂહિક બુદ્ધિ કસોટી છે તેનો પ્રારંભ કયા દેશમાં થયો? તો અમેરિકામાં થયો. હવે શેના માટે થયો એ પણ મહત્વનો છે કે જુદા જુદા સૈનિકોની પસંદગી માટે આ કસોટીનો ઉપયોગ કરવામાં આવ્યો. એક એક કરીને આપણે સૈનિકોને સિલેક્ટ કરી ઘણું વાર લાગી જાય. તો તેમણે સમૂહમાં બેસાડીને કસોટી લીધી કે બધા સૈનિકોને એક સાથે આપણે ભરતી કરી શકીએ. આ કસોટીમાં શાબ્દિક અને અશાબ્દિક કસોટીઓનો સમાવેશ થાય છે. જો ખાસ યાદ રાખજો, વ્યક્તિગત કસોટીમાં શાબ્દિક પણ છે, અશાબ્દિક પણ છે અને ક્રિયાત્મક બુદ્ધિ પણ છે. પરંતુ સામૂહિક કસોટીમાં 2 જ છે, શાબ્દિક અને અશાબ્દિક. ક્રિયાત્મક બુદ્ધિ છે જ નહીં. હવે આ બુદ્ધિ કસોટીની ઉપયોગિતાઓ શું છે? તો તે ઉપયોગિતા વિશે આપણે જાણી લઈએ. તો શિક્ષણ ક્ષેત્રે બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ કરવાથી શિક્ષણને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવી શકાય છે. શિક્ષણ ક્ષેત્રે બુદ્ધિ કસોટીઓનો ઉપયોગ નીચેના કાર્યો માટે આપણે કરી શકીએ છીએ. તો પહેલું, સર્વોત્તમ બાળકની પસંદગી કરવી હોય કે કોઈ પણ કામ હોય આ બાળકને આપો થઈ જશે, એટલે સર્વોત્તમ બાળકની પસંદગી કરવા માટે બુદ્ધિ કસોટી થાય છે. બીજું, મંદ બુદ્ધિવાળા બાળકોની તારવણી, એમને અલગથી એજ્યુકેશન આપવું હોય, અલગથી તેમની વિશે પ્રવિધિઓ કે આયોજન કરવું હોય તેના માટે પણ આ બુદ્ધિ કસોટી જરૂરી છે. બાળકોનું વર્ગીકરણ, એટલે કે તમે અલગ અલગ પ્રકારના બાળકોને અલગ અલગ રીતે એજ્યુકેશન આપવા માટે તેમનું વર્ગીકરણ કરવા માટે પણ આ બુદ્ધિ કસોટીનો ઉપયોગ કરી શકો છો. ચોથું છે અપવ્યય નિવારણ. ઘણા લોકો સ્કૂલ છોડી દે છે, ઘણા લોકો અડધામાં જ અટકી જાય છે, એજ્યુકેશન નથી લેતા. તો આવા બધા નિવારણ માટે પણ બુદ્ધિ કસોટીનો ઉપયોગ થાય છે. પાંચમું છે બાળકોની બુદ્ધિ શક્તિ અનુસાર કાર્યની વહેંચણી. તમારે કોઈ કાર્ય કરાવવું હોય, કોઈ પ્રવૃત્તિ કરાવવી હોય, કોઈ સામૂહિક પ્રવૃત્તિ કરાવવી હોય તો તમને જો બાળકની શક્તિ પહેલાંથી ખબર હોય તો તમે તે રીતે તેને કાર્યની વહેંચણી કરી શકો છો. છઠ્ઠું છે અપરાધી કે સમસ્યાત્મક બાળકોને સુધારણા. ઘણીવાર સ્કૂલમાં અલગ અલગ પ્રકારની બુદ્ધિવાળા બાળકો પણ આવે છે જે ખિન્નતા અનુભવતા હોય છે, અલગ અલગ પ્રકારની જે બીમારી હોય તે અનુભવતા હોય છે. તો તેમને સુધારવા માટે પણ બુદ્ધિ કસોટી ઉપયોગ આવે છે. સાતમું છે બાળકોની વિશેષ શક્તિઓનું જ્ઞાન. બાળકને પણ થાય ને શિક્ષકને પણ થાય તેના માટે પણ આ કરી શકાય છે. બાળકોના ભાવિની આગાહી કરવા માટે પણ કે ભાઈ આ વ્યક્તિ બુદ્ધિ કસોટી આની અંદર આ પ્રકારની કસોટી વધારે સારી છે, આ પ્રકારની શક્તિ વધારે સારી છે, આનું ભાવિ આ દિશામાં આગળ વધારો તો પણ કામ લાગે છે. અને નવમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાષ્ટ્રના બાળકોની બુદ્ધિનું જ્ઞાન.
હવે આવે છે બુદ્ધિઆંક. આ બુદ્ધિઆંક અને તેનું સૂત્ર સૌ પ્રથમ કોણે આપ્યું? આપણે આગળ જોઈ ચૂક્યા છે, વિલિયમ સ્ટર્ને આપ્યું. સૂત્ર તમને યાદ હશે, MA/CA ગુણ્યા 100, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. અને આ જે બુદ્ધિઆંક છે તે સૌ પ્રથમ વિલિયમ સ્ટર્ને 1912માં આપ્યું. હવે જો ઘણીવાર અહીંયાથી જ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ 70 થી 79 વચ્ચે બાળક હોય તેવા બાળકને આપણે કયા પ્રકારના બાળક કહીએ છીએ? તો સીમાવર્તીય બુદ્ધિવાળા બાળક કહીએ છીએ. ઘણીવાર એવું પૂછાય છે કે ભાઈ 110 થી 119 વચ્ચેના બાળકોને કેવા પ્રકારની બુદ્ધિમાં રાખી શકાય? તો ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. એટલે અહીંયા કોષ્ટક ખૂબ જ મહત્વનું છે, યાદ કરી જ લેવું. તો આપણે જે છે તે સરેરાશ બુદ્ધિથી શરૂ કરીએ છીએ. પહેલાં નીચેના ભાગ સમજીશું, પછી ઉપરના ભાગ, જેનાથી તમને થોડુંક સારી રીતે યાદ રહેશે. જો 90 થી 109 વચ્ચે આવી જાઓ કે 90 થી 109 છે ત્યાં સરેરાશ બુદ્ધિ આવે છે. તો એની નીચે જાઓ એટલે કે 109 પછી શું આવે? 110 આવે. તો 110 થી 119 તો ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. સરેરાશ બુદ્ધિ એટલે કે 90 થી 109, તો 110 થી 119 ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. તો એની ઉપર જાઓ, 90 પહેલાં શું આવે? તો 89 આવે. તો 80 થી 89 89 સુધી નિમ્ન સરેરાશ બુદ્ધિ. જો તમને યાદ રહી જ જશે, સરેરાશ બુદ્ધિ 90 થી 109. એના ઉપર જાઓ, ઉચ્ચ સરેરાશ બુદ્ધિ કેટલું? 110 થી 119. એના નીચે જાઓ તો નિમ્ન સરેરાશ બુદ્ધિ ક્યાંથી ક્યાં? તો 80 થી 89. આટલું તમને આઈડિયા આવી જ ગયું હશે. હવે 119 થી આપણે ઉપર જઈએ તો 120 થી 130 ઉચ્ચ બુદ્ધિ, અને 130 થી જે ઉપર હોય તેને આપણે પ્રતિભાશાળી બુદ્ધિ કહીએ છીએ. હવે આપણે ઉપર ચાલ્યા જઈએ તો 70 થી 79 સુધી સીમાવર્તીય બુદ્ધિવાળા આવે છે. અને 70 થી નીચે માનસિક પડકાર રૂપ મંદ બુદ્ધિ, જળ બુદ્ધિ, આના પણ અલગ અલગ પ્રકારો છે 70 થી નીચેવાળાઓના. તો આ બધા જ પડકાર રૂપ બાળકો 70 થી નીચેના હોય છે. તો આપણે ફરીથી એકવાર ખાલી એને ઉપરથી નીચે વાંચી લઈએ કે 70 થી નીચેની જે બુદ્ધિઆંક હોય તો માનસિક પડકાર રૂપ બાળકો હોય છે. 70 થી 79 વાળા હોય તો સીમાવર્તીય બુદ્ધિવાળા બાળકો હોય છે. 80 થી 89 હોય તો નિમ્ન સરેરાશ બુદ્ધિવાળા બાળકો હોય છે. 90 થી 109 હોય તો સરેરાશ બુદ્ધિવાળા બાળકો હોય છે. 110 થી 119 હોય તો ઉચ્ચ સરેરાશ બુદ્ધિવાળા બાળકો હોય છે. 120 થી 130 હોય તો ઉચ્ચ બુદ્ધિવાળા બાળકો હોય છે. અને 130 થી વધુ હોય તો પ્રતિભાશાળી બુદ્ધિવાળા બાળકો હોય છે. એટલે આટલા, જો તમે ઘણી બધી જગ્યાએ જોશો ને તો આ જે આંક છે ને તે તો સરખા જ હશે, બટ એની સામે જે નામો લખ્યા છે ને તે અલગ અલગ પ્રકારના હશે. પરંતુ આપણે કન્ફ્યુઝ થવાની જરાય જરૂરત નથી. આ બધા જ નામ સમાનાર્થી શબ્દો હોય છે. તો આપણે તે સમાનાર્થી શબ્દો પણ યાદ કરીએ તો કોઈ વાંધો નથી. તો મિત્રો, અહીંયા જે આપણે બુદ્ધિ માપનવાળું અને બુદ્ધિ આંકવાળું જે સિલેબસ છે કે ચેપ્ટર છે તમારા ટાટ એક્ઝામ અનુસાર તે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આપણે અહીંયા અટકીએ છીએ. આભાર.